7/8/2005 સાબરમતી જેલમાં થઈ ચેતન બેટરીની હત્યા। અમદાવાદ સેશન્સ કોર્ટના કેમ્પસમાં હસી રહેલો આ શખ્સ છે કુખ્યાત ગોવા રબારી। ચેતન બેટરી હત્યા કેસમાં ગોવા રબારીને આજીવન કેદની સજા ફટકારાઈ છે। આમ છતાં તેના ચહેરા પર પસ્તાવાની એક પણ રેખા જોવા મળતી નથી। અમદાવાદ સેશન્સ કોર્ટે વર્ષ 2005માં સાબરમતી જેલમાં થયેલી ચેતન બેટરી હત્યાના કેસમાં ચુકાદો આપતા કુલ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે 2 વ્યક્તિનો પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો થયો છે। કોર્ટે ગુનાહિત કાવતરું પાર પાડ્યાની નો ફરિયાદ પક્ષનો કેસ માન્યો છે અને એવું કહ્યું છે કે ગુનાહિત કાવતરું પાર પાડવાનો ફરિયાદીનો કેસ સાબિત થયો છે અને એવા તારણ સાથે 11 તોમતદારોને સજા જે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે તેમાં ગોવા રબારી, વિશાલ નાયક, જશવંત ગૌતમ, સુનિલ ઠાકુર, જયંતી પટેલ, નિરંજન રાજપૂત, ભિખાર રબારી, ઈશ્વર સોનારા, દિગ્પાલસિંહ ચૌહાણ, ઘનશ્યામ ચૌહાણ અને પરેશ ભાવસારનો સમાવેશ થાય છે, જ્યારે પુરાવાના અભાવે મહેશ રાંદડિયા તેમજ મલેશ માંચેડકરનો નિર્દોષ છુટકારો થયો છે। ઉલ્લેખનીય છે કે ચેતન બેટરી હત્યા કેસમાં દોષિત જાહેર થયેલો ગોવા રબારી અમદાવાદ ઈશનપુર તત્કાલ કોર્પોરેટર અમૃત દેસાઈ ફાયરિંગ કેસમાં પણ આજીવન કેદની સજા પામી ચૂકેલો છે, ત્યારે હવે તેને ચેતન બેટરી કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારાઈ છે। કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ।